જ્ઞાન છે જરૂરત જાણજો, જ્ઞાન છે જરૂરત જાણજો, વસતા તે વિમુખની પાસ રે, આડ આવી ચડે અણચિંતવ્યો, થઈ જાય ધર્મનો નાશ રે, જ્ઞાન છે જરૂરતે જાણજો, જ્ઞાન છે જરૂરતે જાણજો. વિમુખ આપે છે પાતી પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે, અણ કર્યું પડે આવી ઉપરે, ચાલતા માર્ગે ચોર હાર રે, જ્ઞાન છે જરૂરતે જાણજો, જ્ઞાન છે જરૂરત જાણજો. ન હોય ઘાટ એવો ઘટમાં, ખાવા વળી વચનથી બાર રે, વિમુખની વાત ઉતરે તો થાય પાપમાં હી પ્યાર રે, જ્ઞાન છે જરૂરતે જાણજો, જ્ઞાન છે જરૂરતે જાણજો. પછી અટક ન રહે આજ્ઞાતણી રાખે, જ્યાં ત્યાં ના રેવાય રે, નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચય, માનો ખરો મન મુખી થાય રે, જ્ઞાન છે જરૂરતે જાણજો, જ્ઞાન છે જરૂરતે જાણજો, જ્ઞાન છે જરૂરતે જાણજો. પદ 8 જ્ઞાન એટલે નુકસાન. કે આમ સ્વામી કે જરૂર ચોક્કસ જાણજો કે તમે જો વચનદ્રોહીનો સંગ કર્યો, જે આજ્ઞા ન પાડતા હોય એવાનો સંગ કર્યો તો તમને નુકસાન છે ને છે. વસતા તે વિમુખની પાસ રે, પાસ એટલે એની આજુબાજુ એની સાથે રહીએ તો ચોક્કસ આપણે ઉતરતા થઈએ આપણી અંદર નબળી વાતો ઉતરે જ, આડ આવી ચડે અણચિંતવી થઈ જાય ધર્મનો નાશ રે. તો કે આપણી ઉપર કોઈ નાખે ને કલંક, એની જેમ અચિંતું આવશે. કેમ તો કે મનને ધીમે ધીમે ક્યારે આપણું બ્રેઇન વોશ કરી લે ખબર પડે નહીં, અને આપણા ધર્મનો લોપ થઈ જાય. વિમુખ આપે છે પાતી પાપમાં, ભોળવીને કરે ભાગીદાર ને. વિમુખ શું કરે તો આપણો જે આપણે કહીએ ને કે ધંધામાં ભાગીદાર કર્યા હોય તો એવી રીતે ભાગીદાર કરે, પણ શેમાં તો કે પાપમાં ભાગીદાર કરે. અને આગળ આપણને કેટલું સરસ સમજાવેલું જ હતું કે તમારા બુદ્ધિ થોડી હોય તો તમે કોઈને પૂછો તો ખરા કે આ કરવા યોગ્ય છે કે નહીં. તમને શાસ્ત્રમાંથી ગોતીને વાત બતાવવામાં આવે કે શાસ્ત્ર આ વાતથી ના પાડે, અને તોય આપણે આપણા તાનમાં ચડ્યા જઈએ ને હાલ્યા જઈએ.
તો એનો કોઈ પછી આરો ન આવે, તો એને ભોગવવાનું જ છે આગળ. અણ કર્યું પડે આવી ઉપરે ચાલતા માર્ગે ચોર હાર રે. હવે ચોરની હારે આપણે હાલ્યા જતા, આપણે નિર્દોષ છીએ, આપણને ખબર, આપણે તો ભેગા ભરેલા નથી, ધારો કે એની સાથે જ ચાલીએ છીએ. પણ જો પોલીસ આવે અને પકડે, કે રાજાનો માણસ આવીને પકડે, તો ચોરની હારો હારે આપણને પકડવાના જ છે ને, કારણ કે આપણે હતા કોની હારે? તો કે આની હારે. તો કે એમ આપણે અહીંયા જેની હાર જોડાશું, જે ગ્રુપમાં હશું, એની જેમ આપણી એ ગતિ એવી થશે. ન હોય ઘાટ એવો ઘટમાં થાવા વળી વચનથી બહાર રહેવું, તો સંકલ્પ ન હોય કે આપણે વચન તોડશું, પણ આવો નબળો સંગ આપણને વચન તોડાવી દે. વિમુખની વાત ઉતરે તો થાય પાપમાં હી પ્યાર રે. પછી વાતો સાચી લાગવા માંડે, વાત તો તમારી બરાબર છે, પણ ખોટું ક્યાં કરે છે? ભગવાન જ બજાવે છે, એ સારું જ કામ કરે છે. વાતો કેટલી ઊંચી કરે છે, બધી વાત સાચી, પણ તોય એનો કોઈ મતલબ ખરો? તો અહીંયા આપણને એમ કે છે, એ શું કરશે? તો કે પાપીમાં જ આપણને પ્રેમ કરાવી દેશે, એટલે કે એના વિશે એ જ રુચિ થઈ જશે. એટલે પછી એમની આમ કહીએ ને કે મોહબ્બતમાં આવીને આપણે હાલતા થઈ જઈએ. પછી અટક ન રહે, આજ્ઞા તની રાખી જ્યાં ત્યાં ન રહેવાય રે. તો કે પછી આજ્ઞા પાડવાની જે સુરત રહેવી જોઈએ ને, સુરત એટલે કે આજ્ઞા પાડવાનો ખટકો, એ પછી ન રે, શિથિલતા આવવા માંડે. રાખી જ્યાં ત્યાં ન રહેવાય રે. મહારાજ આપણને જ્યાં અનુકૂળ હોય આપણા માટે ત્યાં લાવીને રાખે, તોય આપણે ત્યાં રહી શકીએ નહીં. નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચય, માનો ખરો મનમુખી થાય રે. તો એ નર હવે કેવો થાય એનું આપણને દ્રષ્ટાંત આપી દીધું, તો કે વિમુખ થાય, મનમુખી થાય. આજ નહીં તો કાલ ચોક્કસ અસર આવે ને આવે.